શિક્ષણના હક માટે સંવિધાને જોગવાઈ કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ શરમજનક છે। અસારવાની વીર સહિત ગોપાલસિંહ ભદોરિયા મ્યુનિસિપલ સ્કૂલ મોટા વિવાદમાં ઘેરાઈ। ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં વિદ્યાર્થીઓ પાસે ખુરશીઓ ઉચકાવવાનું કામ કરવામાં આવ્યું, જેનો વિડીયો પણ સામે આવ્યો। કાર્યક્રમમાં હાજર નેતાઓ અને શિક્ષકોના બેસવા માટે 5 વિદ્યાર્થી ભેગા થઈને ખુરશીઓ લાવી રહ્યા છે। 9 જુલાઈના રોજ બાળકો માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, મેયર પ્રતિભા જૈન, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા સહિત ભાજપના કાઉન્સિલરો અને સ્થાનિક નેતાઓ તેમજ સ્કૂલના શિક્ષકો સહિતનો સ્ટાફ હાજર હતો। જ્યારે આ તમામ લોકો આ ઘટનાથી અજાણ છે કે પછી જાણ હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે। જ્યારે બીજી ઘટનામાં પણ બાળકો પાસે કચરો ઉચકાવવામાં આવી રહ્યો છે। બાળકો આ કામ માટે શાળામાં જાય છે। પ્રશ્ન એ છે કે શિક્ષણ માટે આવેલા આ બાળકોનો સમય કેમ આવી મજૂરીમાં વેડફાઈ રહ્યો છે। અવારનવાર આવી વિગતો સામે આવે છે કે કોર્પોરેશન સ્કૂલોમાં બાળક પાસે જાતે પંખા સાફ કરાવવા, કચરો વડાવવા, શિક્ષણો માટે નાસ્તો લાવવામાં જેવા કામો કરવામાં આવે છે। મ્યુનિસિપલ સ્કૂલોમાં આમ ખુલ્લેઆમ મજૂરી કરાવવાતી હોવા છતાં તંત્ર કોઈ પગલાં કેમ નથી લેતું? ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ આવા કામોમાં સામેલ કરવાને લીધે એવું લાગે છે કે શાળાઓમાં શિક્ષણ નહીં પણ શોષણ ચલાવવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવામાં આવતી હોય ત્યારે શાળામાં હાજર પ્રિન્સિપલ અને એએમસીના અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે કે નહીં? અને જો આવા જ દ્રશ્યો કોઈ ખાનગી સ્કૂલમાં જોવા મળ્યા હોત તો શું તાત્કાલિક કાર્યવાહી ન થાત? ત્યારે અનેક પ્રકારના સવાલો આ મુદ્દાને લઈને ઊભા થાય છે કે બાળકો પાસે સ્કૂલોમાં હવે કામ કરવામાં આવે છે અને બાળકો સ્કૂલમાં શિક્ષણ મેળવવા માટે જાય છે, ના કોઈ આવા કામો કરવા માટે। ક્યાંક બાળકોને સ્કૂલના કચરો નાખવા માટે મોકલવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક બાળકો પાસે ખુરશીઓ લેવા માટે મોકલવામાં આવે છે। આપણી સાથે કિરણભાઈ જોડાયા છે। કિરણભાઈ, બાળકો ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તેમની પાસે આવું કામ કરાવવું તે કેટલું યોગ્ય? બેન, હું તમને કહું કે આજે મને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે બાળકો પાસે ખુરશીઓ ઉપાડવાનું અને કચરો લેવડાવવાનું કામ કરાય છે। ખરેખર આજની આ જે તંત્ર અને સરકાર છે એ પોતે નમાલી થઈ ગઈ છે। કારણ કે જો બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું હોય અને તેની પાસે આવી મજૂરી કરાવવામાં આવે તો એ ખરેખર ગેરકાયદેસર છે। આ મારા ધ્યાન ઉપર આવતા જ મેં શિક્ષણ અધિકારી જે છે એમનો સંપર્ક કર્યો તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પ્રિન્સિપાલ અને લાગતા વળગતાને અમે એની પર કાર્યવાહી કરવાના છીએ। પરંતુ આ કાર્યવાહી કેમ, એ લોકોને સસ્પેન્ડ કેમ ના કરવામાં આવે? મારી માંગ છે કે તમામ જે લાગતા વળગતા હોય, ડબલ એઓ હોય કે પછી પ્રિન્સિપાલ હોય, એ તમામને ડિસમિસ કરવા જોઈએ। કારણ કે તમે ભગવાન ઉપર, આપણો ભગવાન એટલે આપણું બાળક છે, એ બાળક ઉપર આ અત્યાચાર કર્યો છે અને આ અત્યાચાર માટે એમને સસ્પેન્ડ કરવા જોઈએ એવી મારી માંગણી છે। કિરણભાઈ, નેતાની હાજરીમાં બાળકો પાસે આવું કામ કેટલું યોગ્ય? બેન, હું તમને એ જ કહેવા માંગુ છું કે આ લોકો ખોટા તાયફાઓ કરી બાળકો પાસે મજૂરી કરાવે છે। આજે તમે ત્યાં બેઠા હતા, મેં એક વિડીયો જોયો છે એમનો કે એ લોકો જે બેઠા હતા, મેયર હતા, ચેરમેન હતા અને ડબલ એઓ ને એઓ બધા જ હતા। જ્યારે ભાજપના પ્રમુખ પણ ત્યાં હાજર હોય અને એ લોકો હાજર હોય, એમને બેઠકની બાજુમાં પંખા લગાવેલા છે। એમને પવન માટે ગરમી ના લાગે તો પવન માટે પંખા છે અને બાળક પાસે આ મજૂરી કરાવવામાં આવે છે તો ખરેખર આ લોકોએ એમનું નાક કાપી નાખવું જોઈએ અને એમને પોતે એમના પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ એવી મારી માંગણી છે। જી કિરણભાઈ, જોડાયા બદલ તે બદલ આપનો આભાર। ત્યારે વિદ્યાર્થીઓ પાસે ખુરશીઓ ઉચકાવવામાં આવી રહી છે અને તેની સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે। જ્યારે શાળાઓમાં બાળકો ભણવા જાય છે કે પછી મજૂરી કરવા માટે જાય છે તે સમજ નથી પડતી।